કોઈ દિવસ આવ્યા નથી ખાડી અરવિંદભાઈ કાઢી છે ને આમાંથી જ આપણે લઈ લેવાની. સાદુ રોટલી જ બનાવે છે, ભાજી બનાવી સમજો. એક હાથમાં કમ્પ્લીટ થઈ ગઈ ને બીજા હાથમાં મૂકે છે. હાલો ફેમિલી, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા મસ્ત બ્લોગમાં. બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ હશો. તો આજ તો છે ને આપણે બહાર ખરીદી કરવા જવાનું છે. નરેશ ઘરે છે ને તો એ કે હાલ હું તને લઈ જાવી કે ખરીદીમાં શું કે ખાડી બાકી હાડી જ લેવાની છે. શું કામ લેવાની કરશે? ઉજવણું છે કે નહીં? હમણાં મારે ઉજવણું છે એટલે એના માટે મારે હાડી લેવાની છે. એ ગોરાણીમાં હાટું લેવાની છે. તો નરેશ કે હાલી કે આપણા કે જે યુટ્યુબર છે ને એની દુકાને જવાનું છે, એની શોપે જવાનું છે. હા, એની શોપે જવાય ને, યુટ્યુબર છે તો ફેમિલી ત્યાં જવાનું ન હોય તો હાલે, ગમે ત્યાં લઈ આવીએ હાલે. અહીંયા જવું હોય તો આપણે અહીંયા જઈએ. ભરતનગરમાં જ છે આપણે યુટ્યુબરની દુકાન. તો તમને બધાને ખબર જ છે ભરતનગરમાં કોની દુકાન છે, તમને લોકોને ખબર જ છે કા? હા, તો અમારે હારે તમે આવો વિડીયોમાં જોડાવો અને જઈએ નાલું જો. તો ફેમિલી આપણે આવી ગયા છીએ રૂપા અરવિંદ સાડી ફેશનમાં. જો અહીંયા આવી ગયા ખરીદી કરવા. ફક્ત પહેલી વાર ખરીદી કરવા આવ્યા છીએ. કોઈ દિવસ ખરીદી કરવા અહીંયા આવ્યા નથી આપણે કા? શોપે કોઈ દિવસ આવ્યા નથી. ફર્સ્ટ પહેલી વાર આવ્યા છે. જો મસ્ત સાડી છે. કેમ છે અરવિંદભાઈ? સારું છે ને? સાડી અરવિંદભાઈ કાઢી છે ને આમાંથી જ આપણે લઈ લેવાની છે. સાદી સાડી લેવાની છે, ગમે એ લઈ લેવાની છે કા? એવી નથી લેવાની. આપણે હમણાં લીધી ખરીદી કરીશ કે છે. હા, આપણે છે ને સાડીની ખરીદી કરી લીધી. એક જ સાડી લીધી છે ને હવે નરેશને કારખાને જવાનું છે. કા મોડું થાય? મારે સાડી હાટું થઈ મોડું થાય તો કઈ નહીં. હાલો કન્ટિન્યુ રહો. હવે છે ને પછી તમને લોકોને રૂમિયા દઈને બતાવું સાડી. ઝરમર્યું ચાલુ થઈ ગયું છે મસ્તનું. આમ અંધારો છે, વરસાદ એટલો ને અમારા ભાઈ ને મજા આવી ગઈ. કા મજા આવી ગઈ? હે જો આ માથામાં તેલ બેલ નાખો, બહાર જવાનું છે આપણે. નિખિલ ના દાંત પડી જાય. વખો થઈ જાય. નિખિલ વખો થઈ જાય. હજી બે તૂટવાના છે. એવું છે? નિખિલ ના છે ને દાંત બે પડી જાય. બોલો એવું છે. અટાણે પડી જાય ને 7 વર્ષના થાય ને એમ કે દાંત પડી જાય ને. હવે છે ને મેં હું ખરીદી કરી, કાલે હું ખરીદી કરી અને આ સાડી કેવી લીધી તમને લોકોને બતાવો. હાલો પેલા છે ને આપણે આજ ખરીદી કરીને બતાવવાનું છે. જો રૂપા અરવિંદ ઊંધું છે કે રૂપા અરવિંદ સાડીમાંથી ખરીદી કરી છે. બહુ ભારેમાં ખરીદી નથી કરી. આપણે છે ને ઓલા ગોરાણીમાં ને દેવાની છે. પૂંજાપો સડાવા આવી કે નહીં? મારે વરસ છે, ઉજવણું છે એટલે બધા કે ગોરાણીમાં હાટું હાડી લેવી પડે એમ. તો આપણે હાડી લીધી છે મસ્તની. જો એકદમ મસ્ત હાડી છે, કાંઈ ઘટે નહીં. જોરદાર હાડી છે. સાદી ને સિમ્પલ હાડી લીધી છે એકદમ વ્યાજબી ભાવમાં. બોલો આવા ભાવમાં તમને ક્યાંય મળે નહીં. જો તમારે હાડીની ખરીદી કરવી ને ફેમિલી તો રૂપા અરવિંદ સાડી એમાં જાજો લેવા. કા નરેશ? બહુ મસ્ત ભરતનગર દેખાય તો હેવીમાં એવી હાડી જોતી હોય ને તો તમને લોકોને મળી રહે. જો કે તમે લોકો જોતા જ હોય એના વિડીયા, અને ન જોતા હોય ને તો યુટ્યુબમાં સર્ચ મારજો. ખાલી એમ કહેજો ને રૂપા અરવિંદ બ્લોગ એટલે તરત આવી જશે ને મસ્ત કોમેડી વિડીયો પણ બનાવે. કા નરેશ? હા, એનું એડ્રેસ છે ભરતનગરમાં છે. બીજી હું ખરીદી કરી છે. નરેશના સંપલ તૂટી ગયા હતા. આ મેં કાલ લીધા હતા, કાલ રવિવાર. અને હજી એક લીધા હતા ખુશીના. પણ ખુશી બેન તો સમજો પહેરીને જાટા મારે કાઢે નહીં હસુડી. સંપલ નો કાઢે. ખુશી સંપલ તો બતા બટા નો કાઢે. ખુશી સંપલ દેખાડ બટા. પગમાં એ પહેરા છે. બતાવો દેખાડ તો સંપલ. જો પહેરા છે. આમ આગી હોય તો આમ આગી. વાહ સરસ. લે સ્લીપર છે. અરે વાહ સ્લીપર કા? અરે મસ્ત બ્લુ કલર ના છે. કઈ નઈ હાલો જો મસ્ત ખરીદી કરી નાખી ને હજી આપણે ખરીદી કાલ કરવાની છે. બહુ જાજી ખરીદી કરવાની છે. તો અટાણે ભાઈ નો ફોન આવ્યો છે. મારા ભાભી નો કે અહીંયા જમવા આવવાનું છે તમારે. એમાં એવું મેં કીધું તું કઈ કે મારે મહેંદી મૂકવી છે એમ. તો મહેંદી મુકાવતી આવું અને અહીંયા જમવાનું છે. જમતા આવી પણ વરસાદ કે મારું કામ વરસાદ રહેતો નથી. બોલો જવાનું છે ને તો વરસાદ આવ્યો. હા વરસાદ આવ્યો. વરસાદ જરૂર છે. વરસાદ ચાલુ છે તો કઈ નહીં. વરસાદ ધીમું પડી જાય કે કોણ લેતા જવાના છે ને જવાનું છે. તાવ આવી ગયો છે, થોડું દિલ ભાંગે છે પણ છે ને હિસાબે ખબર છે. આ અંગૂઠામાં મને સરવળો ફૂકાઈ ગયેલો લોટ ગરી ગયો ને એની હિસાબે દુખતો હતો ને તો એની હિસાબે કળતર આવી એવું છે. નર્સ ને કશું કીધું પાણીપુરી નહીં ખાધી. આ રૂમી આવ્યા ની પેલાની પાણીપુરી ખાધી નથી. મને ખવડાવું એમ નો ખવાય. ડીલ ભાંગે થોડું ખવાય પણ વરસાદ આવે છે એટલે નો ખવાય. ડીલ ભાંગતો નો ખવાય પણ એવું છે. કઈ નહીં હાલો કન્ટિન્યુ વિડીયોમાં. વરસાદ પછી નીકળે. વરસાદ રહી જાય પણ આ વરસાદ વહી જો. બોલો બહુ વરસાદ લેવા મળ્યો. ઘડીક સારું ઘડીક આવો આવી જાય ને એક ધારો વધી જાય ને તો આપણે નીકળી જાય. ઘડીક રહી જાય એમ. વરસાદ રહી જશે ને હવે આપણે નીકળીએ. કઈ નહીં કે વરસાદ રહી ગયો. વરસાદ રહી ગયો હાલો ફટાફટ હાલો. કરતી ખુશી માથું વળતો છે. માથું વળતો ખુશી. હા માથું વળાઈ લે. ખુશી વળાઈ દે. અમે છે ને પૂગી ગયા ને
મારા ભાભીએ છે ને બધુંય બનાવી નાખ્યું. બોલો એકલા તો બનાવવું પડ્યું કા? આ બધું બની ગયું હો. તમારે મજા નથી ને? મેં કીધું આજ તો ખવડાવી દઉં નિરાંતે. ખબર પડી કે મજા નથી તો ઈ કે હું બનાવી નાખું એમ. એટલી બધી મજા નથી બગડી તો ઈ પરાયણે એને કીધું કે નહીં અહીંયા જ જમવાનું છે. તો મેં કાંઈ નહીં હાલો મહેંદી ફોન લાવીશું. જો અને મહેંદી હોય ત્યાં મુકાવાની છે અને આઈબ્રો હોય ત્યાં કરાવવાનો છે. હે, એટલું બધું કરાવવાનું છે? હા, આપણે કરાવવાનું. બધું કરી દેવાનું. એવું છે હશે ને પાર્લરનું કરે છે મારા ભાભી તૈયાર હોય ત્યાં કરે છે કા? પાર્લરનું બધું આવડે. સાધુ રોટલી કરે છે. તમે બધા કોમેન્ટ કરતા હતા ને કે સાધુ રોટલી નો વિડીયો બનાવજો એમ કોમેન્ટ આવી હતી તો બનાવશું ક્યારેક કા? હા, બનાવી. સાધુ રોટલી જ બનાવે છે. ભાજી બનાવી સમજો. મસ્ત જોતા લાલ. એવું કા? હા. આવી જાવ ભાજી ખાવા. આવતી હોય ને આવી જજો ખાવા. આ બધા એમ કહેતા હશે કે આ લોકો તો નકરી ભાજી દાળ બાટી ને કાંદા ને શાક ને એવું જ ખાય છે હમણાં તો કા? હા, એવું સારું સારું જ ખાવાનું છે. એમાં બેસી જશે. આ છે ને મરસા ઉડાડે છે તેલ ને એવું નાખે ને મરસું ને એવું નાખે ને બધાને દમ ચડાવી દેશે. મસાલા પાઉં ખાવું એકદમ ખાવું. એવું છે કઈ. હાલો મસ્ત છે મસાલા પાઉં. કાંદા કેમ મસ્ત રીંગું સુધારી બોલો. કેટલી નવરાઈ મળી ગઈ અને કેમ કાંદા સુધાર્યા બોલો. હાલો બેસી ગયા છે જમવા. મસ્તની ભાજી ભાત મસ્તની છે કા? હાલો આવી જાવ. હાલો મસ્ત. હા હા શું કાઢે છે શું છે એમાં? થેપલા ખબર હોય અમારે હોય બુકરી. ઉકળી. અમારા ભાઈને છે ને અહીં આવે ને એટલે બહુ સાંભળી જાય કા? હેમાંશુ જમી લીધું અને હવે છે ને મહેંદી મૂકવાનું છે. જોઈએ હાલો કેવી મૂકે છે. કેવી મૂકી દે હું? મસ્ત મૂકી દો. તમને જેવી મને સારી લાગે ને એ તમને મસ્ત કરી દઉં. એવું છે તમારે મૂકવાનું છે? મારે હું ફોન નથી લાવી. તો હું લાવીશ બે. તમારે આવી જાય. હું બે લાવીશ તો. ફોન અમારે અહીંયા જ બેસે છે. મસ્ત ફોન આવી જાય. મસ્ત મસ્ત નહીં ઘરે મસ્ત વેસે છે કોણ અને હાલો શરૂઆત કરી દે મહેંદી. હાલો હાલો ક્યાંથી કરી શરૂ? બસ અહીંથી થોડીથી કરો. ક્યાંથી જ કરી? વીએમ થી ચાલુ કરો. વીએનથી? વીએમ. હા. હા હું મહેંદી મૂકું ને તો ખુશી બેન એમ કે મારી મહેંદી મૂકી એમ જો કેવી ઉતાવળે છે. આવી મૂકી છે જો મહેંદી કેવી મૂકી જો કેવી મસ્ત મૂકી છે હા. હા, મસ્ત. બહુ ઝડપ છે હો અરે, ઝડપ. આગળી ખુશીને જા આવી મસ્ત મૂકી દેવી. મને કહ્યું છે ને આપણા ગણપતિ બાપા હોત બોલતા કેટલી હોય. મસ્ત મહેંદી મૂકી છે. પાછળ છે ને એક પેસ ખાલી બૂટો કરવો છે ખાલી કા? તો કરવાનો મસ્ત બોલ. હા એવું છે કા? એક હાથમાં કમ્પ્લીટ થઈ ગઈ ને બીજા હાથમાં મૂકે છે એમ કે છે પાછળ પછી મુકાય આ મુકાઈ દે ને પછી એમ. મેં મૂકી દીધી ને જો મેં મૂકી દીધી ને ખુશીનો વારો આવી ગયો. પછી હજી આ લાઈનમાં ખુશી બેન તો મહેંદી મુકાવે. વેટિંગમાં બેઠા છે વેટિંગ. આ વાત વેટિંગમાં છે. મૂકવાની છે. આ તો ટ્રાફિક થઈ ગઈ. અને હવે આવી ગયો છે આ બેનનો વારો. હા, મહેંદી મૂકવી છે. જો કેવી મસ્ત મૂકી છે. મસ્ત મૂકી છે બેન. કોમેન્ટ કરજો કેવી છે મહેંદી કા? તો હાલો અત્યારે ઘરે વ્યવસ્થિત છીએ અને વાગી જશે 12 અને હાથમાં મહેંદી ખૂબ દોરી વસરને દોરી અને એની બે ભાભીઓ હતી દોરી છે અને છોકરા તો બે હોઈ જશે હવે અને હવે મને ઊંઘ આવે છે. હાલો હું વિડીયોનો એમ લઈ લઉં. તો આવો કાંક અમારો વિડીયો હતો. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મસ્ત મજાની મીઠી મીઠી કોમેન્ટ કરતા જજો. તો મળશું હવે નવા વિડીયો સાથે. જય માતાજી.